નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના 50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 65 લાખ કરતાં વધારે જે મિત્રો પેન્શનર્સો છે તે તમામ માટે મિત્રો આવતીકાલનો દિવસ અતિ મહત્ત્વનો છે, કારણ કે આવતીકાલે 12 માર્ચે આ કર્મચારીઓને લોટરી લાગી શકે છે, કારણ કે સરકાર દ્વારા જે ગત 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું જે છે તે જાહેર કરવાનું છે તે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં તેને મંજૂરીની મહોર વાગી શકે છે અને કર્મચારીઓ માટે જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો આટલું વધી જશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં મસ્ત મોટો વધારો થશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે આવતીકાલે કર્મચારીઓને કઈ રીતે લોટરી લાગશે, કયા કર્મચારીઓને કેટલો મિત્રો મોંઘવારી ભથ્થો વધવાથી પગાર વધારો મળશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનું નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા વગેરે પરિપત્રો તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આવતીકાલે એટલે કે 12 માર્ચે કર્મચારીઓ માટે લોટરી લાગી જશે, કારણ કે મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે પગારમાં પણ મસ્ત મોટો વધારો થશે। મિત્રો, બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવવાના છે। કર્મચારીઓના પગારમાં ભારે વધારાની સાથે પેન્શનરોના પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થશે। જો બુધવારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો અને પગાર અને પેન્શનમાં વધારા અંગે જાહેરાત કરવામાં આવે તો 1.2 કરોડ એટલે કે 1 કરોડ અને 20 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સ છે તેમને મોટો ફાયદો થશે। વાત કરીએ મોંઘવારી ભથ્થામાં વધારાની, તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જે છે તે મિત્રો ગત 18 ફેબ્રુઆરી 2025ના રોજ 31 ડિસેમ્બર 2024 સુધીના આવી ગયા છે, અને જેના કારણે મિત્રો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વર્ષ 2025ના શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરી 2025થી કેટલું મોંઘવારી ભથ્થું વધશે। કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર 12 માર્ચે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકાય છે। સરકારની જાહેરાત બાદ 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનર્સોને સીધો લાભ મળશે। વર્ષમાં 2 વાર સુધારા કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે સરકાર વર્ષમાં 2 વાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। પહેલો સુધારો જે છે તે મિત્રો વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીથી કરવામાં આવે છે અને જે 30 જૂન સુધી લાગુ હોય છે, જેને મિત્રો દર વખતે જે છે તે મિત્રો હોળી પહેલાં જે છે તે માર્ચની આસપાસ તેને જે છે જાહેરાત કરવામાં આવતો હોય છે। બીજો સુધારો 1 જુલાઈથી અમલમાં આવે છે અને જે 31 ડિસેમ્બર સુધી વર્ષના અંત સુધી લાગુ રહે છે, અને જેનો જે જાહેરાત દિવાળી આસપાસ એટલે કે ઓક્ટોબર મહિનામાં તેની જાહેરાત કરવામાં આવે છે। જાહેરાતની તારીખ ગમે તે હોય તે ફક્ત 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી જ અસરકારક માનવામાં આવી છે, એટલે કે કર્મચારીઓને હંમેશા તે તારીખથી જ એરિયસ સાથે મિત્રો આ મોંઘવારી ભથ્થા વધેલાનો લાભ મળે છે। બુધવારે જાહેરાત કેમ કરી શકાય, તો વાસ્તવમાં કેન્દ્રીય મંત્રીમંડળ હોળીના 2 દિવસ પહેલાં એટલે કે બુધવાર 12 માર્ચે એક બેઠક યોજવાનું છે। આપ સૌને જણાવી દઈએ કે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 દિવસની મોરેશિયસની મુલાકાતે ગયા છે। આશાઓ એવી રખાઈ રહી છે કે આવતીકાલે સાંજ સુધીમાં તેઓ મોરેશિયસથી રિટર્ન એટલે કે પાછા આવશે। ત્યારબાદ તેમના નિવાસસ્થાને તેમની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની હોળીના 2 દિવસ પહેલાં જ મંત્રીમંડળની બેઠક મળવાની છે। આ બેઠકમાં મોંઘવારી ભથ્થાના વધારાનો નિર્ણય લેવામાં આવી શકે છે। સામાન્ય રીતે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સુધારો હોળી પહેલાં જાહેર કરી દેવામાં આવતો હોય છે। આનાથી કર્મચારીઓને ફુગાવાને અનુરૂપ પગારમાં વધારો મળે છે। મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે, મીડિયા રિપોર્ટ અનુસાર હોળી પહેલાં સરકારી કર્મચારીઓ માટે વધારો થશે। હાલમાં જે છે તે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધાર પર જે છે તે મોંઘવારી ફક્ત 2% વધી શકે તેવું લાગી શકે છે, પરંતુ જો દશાંશ પછીના જે આંકડાઓ સરકાર કન્સિડર કરે છે તો હાલમાં જે મોંઘવારી ભથ્થું છે તે 55.99% પહોંચી ગયું હોવાથી સરકાર જે છે તેમાં 3% વધારો કરી શકે છે, એટલે કે મોંઘવારી ભથ્થું 53%થી વધીને 56% થઈ શકે છે। તો જાણીશું મિત્રો કે આવતીકાલની જે મિટિંગ છે તેમાં મિત્રો કર્મચારીઓ માટે આ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે અને કેન્દ્ર સરકારના 1.2 કરોડ કર્મચારીની સાથે સાથે દેશભરના અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1 કરોડની સંખ્યામાં છે તેઓ પણ મિત્રો જે રાહ જોઈ રહ્યા છે સરકાર સામે, તેની મિત્રો સરકાર આશા આવતીકાલે પૂર્ણ કરે અને આ કર્મચારીઓને આ ફુગાવાના સમયમાં, મોંઘવારીના સમયમાં મિત્રો બજારમાં ટકી રહેવા માટે આ વધારો જે છે તે મળી જાય તેવી આશા। જય હિન્દ, અસ્તુ।